ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો અત્યારે 9 વાગ્યા 9 વાગે છે અને શું કહેવાય, રાતે વરસાદ પડેલો લાગે છે. બાકી આપણે એકદમ તૈયાર થઈ ગયા છીએ. લગભગ જો છે ને કાલનો જેટલો ટાઈમ થયેલો 10:30 વાગશે જતા જતા. આપણા જોડે હજુ કલાક જેવું છે, બાકી કલાક ઘેર જ છીએ. તો શું કરીએ એમ તો ભાઈ આપણે જ્યાં પ્લોટ છે ને ત્યાં આગળ જઈએ છીએ. આપણે જે આપણો પ્લોટ છે ને ત્યાં આગળ જવું છે તો જતા આવીએ. ભેંસો અંદર બેસી લીધી. ગાડીનું સીટિંગ એટલું નેચું હોય ને કે ભાઈ હે ને આગળનું દેખાય જ નહીં કશું. છેક આટલા રાખું ને તારે દેખાય, મતલબ છેક ફોન છે ને અહીંયા ડાળજો ને તારે દેખાય આગળનું એ જ છે. અને આ બોડીઓ જોયા શું કરું તારે? હે બેઠી અંદર હું કા બેહું તા લે આવી જાય શંભુ. તો આજનું વાતાવરણ એકદમ મસ્ત છે. શું કેવું બેટા? શામળા મંદિર? શામળા મંદિર હાલ ના જાવ બેટા. હા, ગાડી ખેંચણી હો ભાઈ. થોડું એક હાથે ચલાવું ટફ તો પડે છે. મતલબ ના પડી જાય, ટફ તો રહે. હા, તો આપણા પ્લોટ ઉપર જઈએ છીએ. અહીંયાથી નજીક જ છે. વાવથી લગભગ 1-2 કિલોમીટર થાય. 1 કિલોમીટર જ નજીકમાં જ છે. પાણી પુરવઠો છે ને એની સામે એક્ઝેક્ટ રાજયોગ સોસાયટી. તો ત્યાં આગળ આપણું ઘર એટલે શું કહેવાય, મતલબ પાયા પૂરાઈ ગયા છે. પાયા પૂરીને રાખ્યા છે. બાકી જ્યારે પૈસાની સગવડ થાય ને એટલે પછી ચાલુ કરીશું એનું કામ. બાકી અત્યારે તો બાકી આજનું માહોલ એકદમ મસ્ત છે. શું છે ચોકલી તારા? હા, તે વરસાદ પડે તો પાણી જ પડે. કા હજુ વરસાદ પડતો નહીં બેટા એટલો બધો. શું બેટા? એ પાણીનો છોટો. હા, આ પાણી પુરવઠો અમે અને આપણે અહીંયાથી ગેટ છે અંદર જવાનું. શું કેવું બેટા? આપણા પ્લોટની તો હાલત થઈ ગયા ભાઈ. આપણે ખાસ આવતા જ નહીં આ જગ્યાએ. મે બી આપણે મહિને ક્યાંક એકવાર આવી છે. એમને એમ પડી ગયો છે. હેલો હિમાંગી, ચપ્પલ બૂટ પહેરી લેજો હો ને કોટા વાખી પછી આપણે ત્યાં જવાનું છે. આપણા ગાળા જોડે તેડવાની વાત નહીં કરવાની. તો હંગાતું કરવા આવી તને હું તો ના તો પાડતો હતો. હેડો રાગ હેડો. જો કોઈ કોટાના વાગે એ રીતે આવજો. બાકી આપણો ને અહીંયા નજીક જ ગાળો છે, ત્યાં આગળ જવાનું છે. બાકી અહીંયા કોઈ ડેવલપ તો નહીં ભાઈ. તો ભાઈ છે ને આ હમ્મી દેખાય ને, જે આજે હમ્મી દેખાય ને આપણો પ્લોટ છે. અહીંયા કંઈ ડેવલપ નહીં, પણ શું છે કે હાલ નહીં, થોડા ટાઈમ પછીનું, મતલબ 5-10 વર્ષ પછી અહીંયા કંઈક તો થશે ને. બાકી આપણે અહીંયા કંઈ રહેવાનું તો છે નહીં હાલ. આપણે તો જ્યાં રહીએ છીએ ને ત્યાં જ રહેવાનું છે. મતલબ પોતાનું ઘર હોય તો ઠીક રહે એમ. અહીંયા છે જ. બાકી આજુબાજુ તમને પછી બતાવું, ઉપર જઈએ ને પછી તમને બતાવું એકચ્યુઅલમાં જગ્યા કઈ રીતની છે. બાકી જો આપણો પ્લોટ છે લગભગ 6 મહિના જેવું થયું છે અને બધું કમ્પ્લીટ કર્યા, કુપિંગ ભરાઈને કમ્પ્લીટ તૈયાર કરીને મૂક્યો. હે આ આપણું બને છે ખબર નહીં તને? હજુ તો બની જશે. હવે રાગ બના કા તો કોઈ થોડું ખાવાની વસ્તુ છે બની જાય ફળ દઈને. હા, શું કરું છું તારે? કીડો હે ચો? હા પકડતો એ ઊંઘી ગયો છે. એને ઊંઘ આવી શકતો ઊંઘી ગયો છે. થાક લાગી ગયો છે. એની મમ્મી અમો છે. એની મમ્મી ખોવાઈ જાય બિચાર. વરસાદ પડે ને એમાં એની મમ્મી વરસાદ પડે ને તો તણાઈ જાય. એમાં તણાઈ જાય. નહીં ખબર બેટા. હવે હો એનું ઘર જ હશે ને બેટા. હા, એનું ઘર છે. હા હોલ છું. એના બાલ ના કપાય તો બાલી ના વજેવા.
બેટા મમ્મી તણાઈ દઈ. જો આપણો આ પ્લોટ છે, આ રીતનું ડિઝાઇનિંગ તૈયાર કર્યું છે, આપણું ફ્રેમવર્ક છે આનું. આ ફ્રેમવર્ક છે. હું બેટા બસ આ ફ્રેમ તૈયાર કરીને મૂકી છે. હવે જ્યારે બને ત્યારે ઘર. બાકી મને છે ને અહીંયાની લોકેશન મસ્ત લાગે. એનું કારણ ખબર છે કે આજુબાજુ હોય એકદમ આ રીતનું છે કંઈક લોકેશન. એકદમ મસ્ત પહાડ જ, આજુબાજુ પહાડ છે અને સોસાયટી તો આપણું ઘર છે ને ટીમ્બામાં છે, એ બી એકદમ પહાડના અડીને છે. પહાડના અડીને કોણ તો ચાલે, પણ ત્યાં સુધી ગામ છે. અને અહીંયા શું છે, સિટી મતલબ વાવ સટલાસને એકદમ નજીક પડે. હા, આ ગણીએ તો સટલાસના મજા આવે. અને અમે સટલાસના જ છે. અને આ બાજુ જાઓ તો વાવ, અમે પાણી પુરવઠો, આ દેખાય પાણી પુરવઠો છે. અને આ એકદમ મસ્ત પહાડ છે જુઓ. આ જો બધા છોકરાઓ એ ચોથી આવે એટલે રસ્તો જ છે બુન. અમાવતી રેડ કશું ના થાય, ખોટું પ્લે કરે. હા હું કેવું શંભુ હિમાંગી બીવાય છે? હા હું મરી ગયું છે? કીડી મરી જાય છે? અરે તી કોઈ તી મારી શંભોળો ઉપર પગ મેલ્યો ને તો મારાથી મરી જઈ. અલે હા તારી મર્ડર થઈ ગયું તો હવાના પરમાં. હે શંભુએ કર્યું લાગે છે. તો જો છે ને અમે કોમન પ્લોટ છે. આ જે ગાડી મારી પડી છે ને એ કોમન પ્લોટ છે, અને આ હોમે જે છે ને એ મેઇન દરવાજો છે અમારો. ઘર બનશે ને તો એ દરવાજો ખુલી જશે. અને અહીંયાથી આજે મારી એકદમ મેં તો અડાડીને જ લીધેલું છે એટલે સામે સુધી 20 ફૂટ છે રોડ છે, 20 ફૂટનો. એટલે મતલબ આગળ 20 સ્પેસ છે. આ તલાટી સાહેબનું ઘર છે. આ એક તલાટી સાહેબ છે, એમનું ઘર છે. તલાટી શું કહેવાય? તલાટી. એનું નામ મને નહીં ખબર. તલાટી સાહેબ છે. દરવાજો ખોલવા માટે મોકલીએ. રાગર લે ગડી હે હિમુ ગઈ दीदी क्या दे दीदी दीदी बोल चिराग के चिराग चिराग के दे के चिराग चिराग के दे चिराग के दे चिराग पप्पा बोल पप्पा बोल ધીમો ધીમો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. આ બાઇક ઉપર કોઈ ઢોકવું પડશે. અંદર પેલું કામે હાર્યું કોઈ ના એને ને ભાઈ આપણે બાઇક ઉપર ને એક્ઝેટ આ રીતે ઢોકવું પડે છે. હવે બતાવું એ આના પર મૂકી ને આના પર કંઈક પથ્થર મૂકી દેવાનો એટલે ને પોણી અંદર ઉતરે નહીં. તો વરસાદનો કાચ ખબર નહીં કેમ ખરાબ છે શું છે. આમ જાણે પલળો રહે ને એવું લાગે છે. મતલબ આનો ગ્લાસ જે આગળનો છે ને મને એટલો બધો પરફેક્ટ નહીં લાગતો. કંઈક પ્રોબ્લેમ છે મતલબ. ફટાફટ ખેંચી લેજો ગાડી. તો ભાઈ આપણે ને હટલાણા જઈએ છીએ. આ મોબાઈલ પર જે સ્કીન ગાર્ડ શું કહેવાય, હા તો એ નખાવું છે. કારણ કે મને બી આઈડિયા નહોતો, પણ પેલો ભાઈ જે મળ્યો ને કે લકીભાઈ મળે ને તો એમને કીધું કે ઉપર નખાઈ દેવું સારું એમ, મતલબ ખરાબ ના થાય. સાચી વાત છે યાર, મારા મગજમાં આવું બેઠું જ નહીં. જ્યારનો ફોન લીધો ને
મેં એના પર સ્કિન કવર નખાયું જ નહીં. સ્કિન ગાર્ડ શું કહેવાય? આમ તો ટફન નખાઈએ છીએ આપણે લોકો, મતલબ ટફન જ નખાઈએ, પણ ટફન આનું મળવું તો કાઢવું છે. સ્કિન ગાર્ડ કે શું કહેવાય એ નખાઈ દઈએ. તો આપણે નખાવા જઈએ છીએ સતલાસના માટે. બાકી આ છે સતલાસના વરસાદ. આજે વરસાદ પડી રહ્યો છે થોડો થોડો મસ્ત એવો વરસાદ પડી રહ્યો છે મસ્ત એવો. આજનો તો મૂડ બનાવી દીધો ભાઈ. શનિ રવિ આવે છે તો શનિ રવિમાં વરસાદ પડે ને ભાઈ તો મજા આવી જશે. તો ભાઈ આપણને ફોનવાળામાં ફરીથી આવ્યા. કાલે આવ્યા હતા આના કેમેરા માટેનું જે પાછળનો ગ્લાસ આવે ને લેવા માટે, પણ અહીંયા મળ્યો નહોતો. મામલતદારની ગાડી, હા તો ગ્લાસ લેવા આવ્યા હતા પણ મળ્યો નહોતો. અત્યારે આપણને સ્ક્રીન ગાર્ડ નખાવવું છે, સ્કિન કવર સ્કિન ગાર્ડ જે હોય. તો આ ફોનવાળામાં આવ્યા છે, જઈને નખાઈ દઈએ. અને મે બી મામલતદાર સાહેબની ગાડી એટલે હવે ફોન આવવાની તૈયારીમાં જશે કે ચલો ઉપડો ભાગો ખેરાલું ભાગો, વગર ખાતા પીતા જાઓ, પોતાના પૈસા ખાઓ, કામ કરો. જે સ્કિન કવર સ્કિન ગાર્ડ નાખવાનું તો ને નખાઈ ગયું છે. અને આપણે જઈએ હવે ઘર બાજુ. ભાઈ આપણે જે ઉપકરણનો ફોન કર્યો આપણે ભાઈબંધને તે લગભગ 10-20 મિનિટની અંદર જવાન થશે આપણે ખેરાલું પાછું. એટલે ફટાફટ આપણે ઘેર જતા રહીએ, ગાડી મૂકી દઈએ અને પછી ત્યાંથી આપણે પાછા વાવાઈ જઈએ. તો બિચારે બિના સહારે કહા સે જા રહે હૈ. બાકી આ વરસાદ હોય ને ક્યાંક લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોય મજા આવે. મતલબ લોંગ ડ્રાઈવ નહીં, શોર્ટ ડ્રાઈવ હોય તોય મજા આવે, પણ ચોક ફરવાનું જ મજા આવે. બાકી ફરવાનું તો થશે તો ખરો જ એવું મને લાગે છે. ખેરાલ જવું એટલે ફરવાનું થશે કે હા. લગભગ 12 વાગ્યા છે અને ઓફિસમાંથી કોઈ હજુ ફોન આવ્યો નહીં. તો આપણે હવે સીધા ઓફિસે જતા રહીએ, ઓફિસનું તો કામ કરીએ જે થતું હોય. તો ભાઈ સાહેબ આપણે હવે ઓફિસ છીએ ને ઘરે જવું છે પણ વરસાદ પડે છે. જો આ ટેરેસ ઉપર ઊભો છું, વરસાદ ચાલુ છે. હવે ઘર કઈ રીતે જવું? બહાર નીકળી થોડા ખબર પડે. ના એટલો બધો કંઈ વરસાદ નહીં પડતો, બાકી નીકળી જવાય ખરું. બાકી વરસાદ મસ્ત પડે છે, બાકી વરસાદ મસ્ત પડે છે પણ મોબાઈલ પર લડે છે ને. તો ચલો આપણા આ વિડીયોને આપણે અહીંયા જ બ્રેક આપીએ. કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીશું.